સુરત પૂર્વ વિધાનસભાના ભાજપી ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના મનપા તંત્રને લખેલ પત્ર બાબતે કોંગ્રેસના 2022ના પૂર્વ વિધાનસભા ઉમેદવાર અસલમ સાયકલવાલાએ નિવેદન આપ્યું. સુરત પૂર્વ વિધાનસભા ભાજપી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાના મનપા તંત્રને લખેલ પત્ર બાબતે કોંગ્રેસના અસલમ સાયકલવાલાએ વર્ષ 2022 પૂર્વ વિધાનસભાનો કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું. ગઈકાલે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય કે જેમની લોકમાનસમાં બિનકાર્યક્ષમની છબી છે એ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાએ મેયર શ્રી અને સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોને એક પત્ર લખ્યો છે, જેમાં એમને હૈયા વરાળ ઠાલવી છે કે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે, પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને કોઈ વિકાસ કાર્યો થતા નથી. રોડ રસ્તા પર ખાડા પડેલા છે, આજ દિન સુધી રિપેર થયા નથી અને સીસી બનાવવામાં આવે છે. હું કહેવા માંગુ છું કે 1995થી ભારતીય જનતા પાર્ટીનું સુરત મહાનગરપાલિકામાં શાસન છે. અરવિંદભાઈ રાણા પોતે 3 ટર્મ કોર્પોરેટર તરીકે રહ્યા, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે રહ્યા, 2 ટર્મથી ધારાસભ્ય છે. પરંતુ દુઃખ એ બાબતનું છે કે જે સેન્ટ્રલ ઝોનના મૂળ સુરતીઓ, અસલ સુરતીઓ કે જેમને આ સુરત શહેરના વિકાસમાં સૌથી મોટી વિકાસની હરણફાળમાં યોગદાન આપ્યું છે, એ સુરતી પ્રજા સાથે ભારતીય જનતા પાર્ટીના શાસકો અન્યાય કરે છે. એના માટે સતત સ્થાનિક લોકો, સામાજિક આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી હર હંમેશા લોક પ્રશ્ન માટે સતત એને વાચા આપતી રજૂઆતો કરતી આવી છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી જે સેન્ટ્રલ ઝોન સાથે અન્યાય થઈ રહ્યું છે, જે પ્રજા સાથે અન્યાય થઈ રહ્યું છે સતત, એ બ્રહ્મ જ્ઞાન આદરણીય શ્રી અરવિંદભાઈ રાણાને 15 વર્ષ પછી થયું અને એમના 2 ટર્મના ધારાસભ્ય બાદ થયું, એ દુઃખદ છે. મારી એટલી જ રજૂઆત છે કે અસલ સુરતીઓ એ સુરતના મૂળ લોકો છે, જેમને એટલી સુવિધા આપવામાં આવે, દરેક બાબતની પ્રાથમિક સુવિધા એટલી સારી આપવામાં આવે કે અન્ય ઝોન કરતાં સવિશેષ અહીંયા આ સેન્ટ્રલ ઝોનમાં હોવી જોઈએ. પરંતુ દુઃખ એ બાબતનું છે કે છેલ્લા 15 વર્ષથી જે શાસકો સુરત મહાનગરપાલિકામાં શાસન કરી રહ્યા છે, એમને હર હંમેશા સેન્ટ્રલ ઝોનની અસલ સુરતી પ્રજા સાથે અન્યાય કર્યું છે. આજ દિન સુધીના રોડ રસ્તાના ઠેકાણા નથી. આ એક જ ઝોન એવો છે કે જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોઈ અંગ્રેજી શાળા નથી, સુરત મહાનગરપાલિકાની કોઈ સુમન શાળા નથી, કોઈ વિકાસના કે એવા કોઈ મોટા પ્રોજેક્ટ નથી, કોઈ કામ નથી. અને જે અન્યાય થયેલું છે આજે એ અરવિંદભાઈને સમજ પડી આટલા સમય પછી, એ દુઃખદ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.